હેલો, આજે મેં નાના બેબીની ગોદડીઓ બનાવી છે જે આપણે વધારાના કાપડ પડ્યા હોય વેસ્ટ એમાંથી જ બનાવી છે. એક ઓછાળમાંથી 5 થી 6 ગોદડી બની છે. તમે જોઈ શકો છો. બધું કાપડ જે ગોદડીઓ બનાવી છે, જે ઉપરનું પડ છે, અંદર જે ઓછાળ નાખ્યું છે, એ બધું જે વધારાનું જે વેસ્ટ ઓછાળ વધ્યા હોય થોડી ખરાબ થઈ ગયેલા એમાંથી જ બનાવેલી છે. એક ઓછાળમાંથી મેં એટલી બનાવી છે. એટલે આપણે ઓછાળને કટ કરી લઈશું. જેટલા પડ આપણે નાખવા હોય એટલે એક પડ નાખવો હોય, 1, 2, 3 જેટલા તમે જાડી પાતળી કરવી હોય એટલી તમે કરી શકો છો. મેં 3 થી 4 પડ નાખ્યા છે અંદર. અમુકમાં 2 નાખ્યા છે, અમુકમાં 3 નાખ્યા છે. કોટનની ગોદડીઓ આવી રીતે જે માપ આવતું હોય એની કરતાં 1 ઇંચ વધારે રાખવાનું છે ચારે બાજુ. એક ભાગ આપણે તૈયાર થઈ ગયો છે. આવી રીતે 2 સાઈડથી ચારે બાજુ સરખા ખૂણા કરી લેવાના છે જેથી કરીને આપણું કાપડ નાના મોટી ન થાય. હવે આપણે ટાંકણી લઈ લેવાની છે. એને આપણે ચારે પહેલા ખૂણે લગાડી દઈશું જેથી કરીને આપણે કાપડ આઘું પાછું ન થાય. વચ્ચે એક લગાડશું અને ચારે ખૂણે અને વચ્ચે હોતન લગાડવાની છે જેથી કરીને 9 થી 10 ટાંકણી આપણે લગાડી દઈશું એટલે આપણું કાપડ આઘું પાછું ન થાય અને સિલાઈ કરવામાં પણ આપણે સરખું પડે, એ ખોલા ન આવે કાપડમાં. એવી રીતે બધી બાજુ ટાંકણી લાગી ગઈ છે. આપણે જેવી આપણે ડિઝાઇન કરવી હોય એવી રીતે પહેલા આપણે ચોકથી દોરી લેવાની છે. મેં તો અંદર ચોરસ ડિઝાઇન પાડી છે, નાના મોટી ખાના ચોરસ. તમારે જેવી ડિઝાઇન કરવી હોય એવી ડિઝાઇન આપણે દોરી લેવાની છે પહેલા ચોકેથી. મેં 3 થી 4 લેયર કર્યા છે ચોકેથી, એટલે હવે મારે 3 થી 4 સિલાઈ અંદર વચ્ચે મારવાની છે. તો ડિઝાઇન થઈ ગઈ છે. હવે આપણે એની માથે સિલાઈ લગાડી દઈશું. સિલાઈ લાગી જાય પછી જે આપણે વધારાના દોરા હોય આપણે કટ કરી લેવાના છે અને વધારાનું જે કાપડ પડતું કાપડ છે એને આપણે કટિંગ કરી નાખશું. એટલું કાપડ આપણે પહેલેથી વધારે રાખવાનું છે જેથી કરીને આપણે કાપડ આઘું પાછું થાય તો આપણે કાપડ બહારું ન આવે. એવી રીતે ગોદડીને આપણે 2 વડી કરીને માપી લેવાની છે. વધારે કાપડ થતો હોય તો કટ કરી લઈશું. હવે એને આપણે ફરતી પાપિંગ મૂકવાની છે પટ્ટી. એને આપણે પહેલા 2 ઇંચ જેટલી કટિંગ કરી લઈશું.
એવી રીતે માપ લઈ લેવાનું છે પહેલા ચારે બાજુનું. મેં 2-2 ઇંચની પટ્ટી કટિંગ કરી છે. આવી રીતે 4 પટ્ટી કટિંગ કરી લેવાની છે, એટલે ચારે બાજુથી આપણે અલગ અલગ જ મેકવાની છે, જેથી કરીને આપણે પાઇપિંગની વળ ના સડે અને પરફેક્ટ ફિનિશિંગમાં આપણે પાઇપિંગ થઈ જાય એવી રીતે. એક સાઈડથી પહેલા આપણે સિલાઈ લગાડી દઈશું. એક એક જ આપણે પાઇપિંગ મૂકવાની છે, ચારે બાજુ એક હારે નથી મૂકવાની. સિલાઈ લાગી ગઈ છે એક સાઈડ, વધારાનું કાપડ આપણે કટ કરી લઈશું. હવે એની પટ્ટીને આપણે પલટાવીને આપણે આ સાઈડથી વાળીને સિલાઈ લગાડતું જવાનું છે. એવી રીતે જે સિલાઈ આપણે લગાડી છે પહેલી વાર એની માથે જ આપણે સિલાઈ લગાડવાની છે, જેથી કરીને આપણે બે બાજુથી પટ્ટી સરખી જ આવે. એવી રીતે કોઈ પણ જે કાપડનું મેચિંગ થતું હોય એને આપણે પટ્ટી લગાડી દેવાની છે. એક સાઈડ આપણે પટ્ટી લાગી ગઈ છે, હવે ત્રણેય સાઈડ આપણે એવી રીતે લગાડવાની છે. તમે જોઈ શકો છો કેટલી સરસ ગોદડી બની ગઈ છે, ક્યાંય પણ કાપડને ખોલવો નથી આવ્યો. અને પટ્ટી પણ આપણે ચારે બાજુ સરખી જ લાગી છે, ક્યાંય જાડી પાતળી નથી લાગી. આવી રીતે પટ્ટી લગાડશું તો એક જ સરખી પટ્ટી લાગશે. પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ.